ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. ડીવાયએસઓ ને તલાટી, તમને બધાની ખ્યાલ હશે કે અત્યારે એક ન્યૂઝ આવી ગયા છે, જે એક લેટર એક ફરતો થયો છે. તો લેટરના અંદાજે આપણે એવું કહી શકીએ કે તલાટી છે એ ડીવાયએસઓના 7 દિવસ પછી, આ 7 તારીખે છે દોસ્તો. કેટલી તારીખે છે? 7 તારીખે. તો તલાટી છે દોસ્તો એ 14 તારીખે છે. તો એવું કહી શકાય કે 7 દિવસનો ગેપ છે. તો જે કરંટ હું ડીવાયએસઓને ધ્યાનમાં રાખીને કરાવું છું, તો મેં એવું કીધું હતું ટેલિગ્રામમાં આપણે મેસેજ મૂકેલો કે સાથે સાથે આપણે તલાટી છે એને પણ આપણે પૂરી કરી દેવાની છે, બરાબર છે. તો દોસ્તો 14 તારીખે જો તલાટી લેવાય તો આપણું બધું જ કરંટ, હું જેટલું કરંટ કરાવું છું, હજી ધ્યાનથી સાંભળે વિદ્યાર્થી, કે હું જેટલું કરંટ કરાવું છું એ બધું કરંટ છે એ તલાટી માટે પણ એટલું જ કામનું છે જેટલું હું ડીવાયએસઓ માટે કરાવું છું, બરાબર છે. તો આ મુદ્દો છે બધા વ્યક્તિઓએ ધ્યાનમાં લેવાનો છે. હવે આપણે આગળ જે તમને બધાને ખ્યાલ છે કે મેરિટ આવ્યું છે, ડીવી આવી ગયું છે એલઆરડીનું. તો કરંટ જેટલા લોકો બી મને ઓળખે છે તો એ બધાને ખ્યાલ હશે કે હું જે કરંટ કરાવું છું, ઘણી બધી વખત આ વખતે ગેપ ઓછો હતો તલાટી માટે, બાકી હું કરંટનો સ્પેશિયલ કોર્સ બહાર પાડેલો હોય. આપણે ગયા વખતે ખાખીના કરંટ નામનો 51 રૂપિયાનો કોર્સ પાડ્યો. ગમે તે વિષય આપણે કરાવીએ તો આપણો એક જ ટાર્ગેટ છે કે તમને પરીક્ષા લક્ષી માહિતી આપવી. કિંમત હંમેશા ઓછી હોય પણ કન્ટેન્ટ જબરજસ્ત આપવું એ હંમેશા આપણો કોન્સેપ્ટ રહ્યો છે. તો આ તમે એક રિવ્યૂ જુઓ, ખાલી જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે કે તમે જે વિડીયો જોવો છો તો એ વિડીયો તમારા માટે કેટલોક પહેલો છે, બરાબર છે. જો આ વ્યક્તિ એવું કહે છે કે સાહેબ તમારા કારણે મને કરંટમાં ઘણો ફાયદો થયો છે, બરાબર છે. ત્યારબાદ તમે જુઓ કે સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે સતત કોન્ટેક્ટમાં રહેતા હોય. આપણી સારંગ બેચની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે સતત કોન્ટેક્ટમાં હતા. એની સફળતા નિષ્ફળતા બધો મને ખ્યાલ હતો અને એ મુજબ આપણે ગાઈડન્સ છે આપતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓ છે સફળ થતા હોય. જ્યારે આવા મેસેજ આવે તો આપણને ખૂબ મજા આવે, બરાબર છે. જો આ વ્યક્તિ છે એ પણ એસટીમાં બહુ સારા એવા માર્ક લઈને આવ્યા છે, બરાબર. એને પણ આપણા કરંટના લેક્ચર જોયા હતા. એટલે આ બધા વ્યક્તિઓ છે કે જે સારા એવા નિષ્ફળ થયા. આ વ્યક્તિ એમ કે મને કરંટનો એક પણ માર્ક નથી ગયો. તો આવા જ્યારે મેસેજ આવે ત્યારે આપણને ખુશી થાય. એટલે બને એટલો સપોર્ટ કરતા રહેજો. સરસ મજાનું આપણે આ ચેનલની અંદર તલાટી માટે અને ડીવાયએસઓ માટે આવતી પરીક્ષાઓ માટે જોડાયેલા રહેજો. વિડીયો છે એને શેર કરજો, કોમેન્ટ કરજો. તો આપણે ડીવાયએસઓ માટે અને તલાટી માટે જે પાર્ટ 2ની વાત કરીએ છીએ, તો પાર્ટ 2માં આજે આપણે શું જોવાના છે એ હું તમને પહેલાં કહી દઉં. તો પાર્ટ 2ની જો દોસ્તો ચર્ચા કરીએ તો પાર્ટ 2ની અંદર આપણે આજે જોઈશું યોજના. શું જોઈશું? યોજના, જે કરંટમાં અત્યારે રહેલી હશે. ત્યારબાદ દોસ્તો આપણે જોઈશું દિવસો અને વ્યક્તિત્વ, જે અગત્યના દિવસ છે અને અગત્યના જે વ્યક્તિઓ હશે કે જે કરંટમાં કરવા જેવા હશે, તો એની આપણે માહિતી જોઈશું. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેક, બરાબર છે. સાયન્સ એન્ડ ટેક છે દોસ્તો, એ આપણે સંપૂર્ણ રીતના જેટલા પણ કરંટ હશે એ આપણે જોઈ જઈશું. સંરક્ષણ રિલેટેડ મુદ્દાઓ, સંરક્ષણની માહિતી કોઈ હશે તો એ બધી આપણે આજે જોઈ જવાના છીએ. અને ત્યારબાદ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેન્ક એન્ડ રિપોર્ટ, બરાબર છે. તો આની માહિતી પણ આપણે જોઈ જવાના છીએ. ઓકે, તો સૌથી પહેલો મુદ્દો આપણે કરીએ યોજના. જેટલું હું કહું એટલા જ મુદ્દાઓ યાદ રાખવાના છે, ક્યાંય પીએચડી કરવા નથી જવાનું. યોજનાની અંદર દોસ્તો સૌથી પહેલી યોજના જો કોઈ અત્યારે કરંટમાં રહેલી હોય તો એ છે પ્રતિભા સેતુ યોજના. કઈ છે? પ્રતિભા સેતુ. તમને એમ થાય કે સાહેબ પ્રતિભા સેતુ, જો અહીંયાથી ઘણી બધી ડિટેલ્સ ઘણી બધી બુકોમાં અને વિડીયોમાં આપેલી હશે. પરીક્ષામાં શું પૂછે એને જ્યારે ટાર્ગેટ કરતાં તમે શીખી ગયા ત્યારે સમજવાનું કે તમે પરીક્ષામાં સફળ થવાના છો. તો દોસ્તો પ્રતિભા સેતુ પરીક્ષામાં એમ પૂછે કે પ્રતિભા સેતુનો જે યોજના છે એનો હેતુ શું છે. 2025માં લોન્ચ થઈ તો એની લોન્ચ તારીખ નહીં પૂછે કે ક્યારે જાહેરાત કરવામાં આવી એમ. દોસ્તો યાદ રાખીએ, પ્રતિભા સેતુ એ યોજના છે કે એક જે કેન્ડિડેટ છે કે જે યુપીએસસીની અંદર ઇન્ટરવ્યૂ સુધી આવી ગયેલો હોય, જેણે મેન્સ લખેલી હોય, જેણે 3 વખત મેન્સ લખી હોય પણ નિષ્ફળ ગયો હોય, જે ઇન્ટરવ્યૂ જેણે 2-3 વખત આપ્યો હોય પણ નિષ્ફળ ગયો હોય, તો ખરેખર એ વ્યક્તિ છે એ નિષ્ફળ ના કહેવાય, એક અંશે તો સફળ જ કહેવાય. એનામાં પણ એક બીજા વ્યક્તિ જેટલું ટેલેન્ટ હોવાનું છે. તો એવા વ્યક્તિઓ છે કે જેણે લેખિત પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ છે એ પાસ કરેલા હોય, તો એટલે કે ઇન્ટરવ્યૂ સુધી આવ્યા હોય પરંતુ પછી ફેલ થયા હોય, તો એવા વ્યક્તિઓ છે જે મેરિટ લિસ્ટમાં ક્યાંક વેઇટિંગમાં રહી ગયા હોય, તો આવા વ્યક્તિઓ છે કે જેની વિગતો છે એ જાહેર કરવામાં આવશે યુપીએસસી દ્વારા, કમિશન દ્વારા. અને એ જે છે એ વ્યક્તિઓ છે કે જેને રિલાયન્સ જેવી કંપની છે, અદાણી જેવી કંપનીઓ છે, તમે આવું સાંભળ્યું છે કે મોટી મોટી કંપનીઓ હોય ને તો એ માનો કે આવા યુપીએસસી પાસ કરેલા કેન્ડિડેટ હોય તો એને ડાયરેક્ટ ઉઠાવી જાય કે ભાઈ ચાલ ભાઈ હું તને તારા કલેક્ટરનો જે આજીવનનો પગાર હશે હું તને એકવારમાં આપી દઈશ, બરાબર, તો આવી જા, તને આખું પેકેજ એનાથી બમણું પેકેજ તને હું આપી દઉં. આવા સેલરી સાથે રિલાયન્સની કંપનીઓ છે એવા લોકો સાથે કામ કરતી હોય. તો એના માટે થઈ
જે લોકો ઇન્ટરવ્યૂ પાસ કર્યા છે એની વિગતો છે જાહેર કરવામાં આવશે. શેના માટે? તો કે ભાઈ એ જે વ્યક્તિઓ છે દોસ્તો એ શું કરી શકે? તો દોસ્તો એ ખાનગી નોકરી છે એ મેળવી શકે. બરાબર છે. ખાનગી નોકરીદાતાઓ છે બરાબર એના સુધી એ માહિતી પહોંચે એના માટે યુપીએસસી કમિશન છે એ માહિતી છે એ શેર કરશે અને એનાથી શું થશે તો કે એ લોકોને નોકરી મળી શકે. એટલે કે નિષ્ફળતાનો રેશિયો છે એ ઘટી શકે. યુપીએસસી પાસ કરેલી છે તો એને ફાયદો થાય. તો આ યાદ રાખીશું કે ભાઈ યુપીએસસી છે એમણે આ યોજના છે એ લોન્ચ કરેલી છે. ત્યારબાદ સરસ મજાની આપણા ગુજરાત સાથે જોડાયેલી યોજના છે જે આપણું ગુજરાતનું જે સંસ્કૃત બોર્ડ છે તો એણે હમણાં 9 ઓગસ્ટના દિવસે દોસ્તો સંસ્કૃત દિવસ છે. કયો છે? સંસ્કૃત દિવસ છે. તો જો અહીંયાથી 2 ટાર્ગેટ છે મારા. એક તો તમને અહીંયા સંસ્કૃત દિવસ યાદ રહી જવો જોઈએ કે ભાઈ સંસ્કૃત દિવસ કયો છે તો 9 ઓગસ્ટ છે દોસ્તો. આ દિવસ છે એને આ જે સંસ્કૃત ભાષા છે એ ભાષા છે એનાથી બધા વાકેફ થાય. બરાબર છે. એના માટે અવેરનેસ આવે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે યોજના પંચકર્મ એટલે કે આપણે કુલ 5 યોજનાઓ લોન્ચ કરેલી છે. કુલ 5 યોજનાઓ. તમને પરીક્ષામાં 2 રીતે સવાલ આવે કે ભાઈ આપણે કેટલી યોજના લોન્ચ કરેલી છે તો યાદ રાખીશું કે 5 યોજના લોન્ચ કરેલી છે. તમને પરીક્ષામાં એ 5 યોજનામાં એવું પણ પૂછે કે નીચેનામાંથી કઈ યોજનાઓ છે કે જે જાહેરાત કરવામાં આવેલી છે. તો દોસ્તો અહીંયા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના છે, સંસ્કૃત સંવર્ધન સહાય યોજના છે, સંસ્કૃત પ્રોત્સાહન યોજના છે, શ્રીમદ ભગવદ્ ગીતા યોજના છે અને અહીંયા સત સુભાષિત કઠ પાઠ યોજના છે. તો આપણે બધી છે ને એને કદાચ હા કહીએ પણ આપણે આ યોજના છે ને એને આપણે લિસ્ટમાં ન લઈએ. જો પરીક્ષામાં પૂછાણું હોય, આપણે વાંચ્યું ના હોય, અઠ્ઠે ગઠ્ઠે જવાબ દેવાના હોઈએ તો આ યોજનાને આપણે ના લઈએ. તો દોસ્તો યાદ રાખીએ કે અહીંયા 5 યોજનાઓ છે તો એમાંથી કામની કેટલી છે? 2 પ્રશ્ન. એક તો 5 યોજનાઓ લોન્ચ કરેલી છે. બીજો પ્રશ્ન કે યોજનાઓના નામ તમને ખબર હોવી જોઈએ. અને ત્રીજું એમાં જે કામની યોજના છે તો દોસ્તો એમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ છે. તો યાદ રાખીશું કે 6 થી 13 તારીખ સુધી આપણે શું ઉજવવાનું છે? આજે અઠવાડિયું છે, આ અઠવાડિયાના સપ્તાહ તરીકે આપણે યોજવાનું છે સંસ્કૃત સપ્તાહ તરીકે. બરાબર છે. બીજી છે શત સુભાષિત કંઠ પાઠ યોજના જેમાં 100 સુભાષિત પઠનો છે લોકો સુધી પહોંચાડવા જે સારા પઠનો છે એ. બીજું સંસ્કૃત પ્રોત્સાહન યોજના. તો આ શું છે? તો કે ભાઈ તમે સાંભળ્યું હશે કે ભાઈ તમે 10મું ધોરણ ભણ્યા હશો તો ઘણા વિદ્યાર્થી એવા છે કે જેણે કમ્પ્યુટર લીધું હશે, ઘણા એવા છે જેણે સંસ્કૃત લીધું હશે. તો જેની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે કે જે 100+ વિદ્યાર્થી, કેટલા? 100+ વિદ્યાર્થીઓ છે કે જે સંસ્કૃત વિષય સાથે આગળ વધશે 10મા ધોરણમાં તો એને નાણાકીય સહાય આપવામાં આવશે. બરાબર. એ જે સ્કૂલ છે એને નાણાકીય સહાય આપવામાં આવશે. એટલે કે સંસ્કૃત પ્રોત્સાહન યોજના છે. જે 3 છે કે જે અગત્યની હતી. બરાબર છે. તો આ યાદ રાખીશું આપણે સંસ્કૃત દિવસ ઉપરથી. ત્યારબાદ પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ જે અભિયાન છે એણે તાજેતરમાં દોસ્તો 9 વર્ષ પૂર્ણ કર્યા છે. શા માટે 9 વર્ષ? 2016ની અંદર દોસ્તો આ યોજના છે લોન્ચ કરવામાં આવી હતી. જે માતૃત્વ રેશિયો છે, જે માતૃત્વ દર છે, જે બાળકનો મૃત્યુ દર છે આ ઘટે એના માટે થઈ સરકાર છે અવનવી યોજનાઓ છે લોન્ચ કરે છે. દર મહિનાની 9મી તારીખે, જો રવિવાર હોય તો પછીના દિવસોમાં એ તારીખ છે ડિસાઇડ થતી હોય છે. બીજા અથવા તો ત્રિમાસિક ગાળાની અંદર મહિલાઓ છે એનું ચેકઅપ કરવામાં આવે. શું કરવામાં આવે? એનું ચેકઅપ કે ભાઈ એનું હેલ્થ કેવું છે. બરાબર છે. એના બ્લડના રિપોર્ટ કરવામાં આવે, એને કંઈ પોષણ તત્વ ઘટતા હોય તો એ એને આપવામાં આવે. તો એના માટે સરકાર છે એ પ્રયત્ન કરે છે કે દરેક જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે એના સુધી પહોંચી શકે. એના માટે કયું? પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન. તમને સાહેબ આમાંથી પ્રશ્ન શું આવે? તો દોસ્ત અહીંયાથી નામ કામનું છે. તમને કે ભાઈ જે સરકાર છે એ માતૃત્વ માટે જે કામ કરે છે, બાળ રેશિયો જે ઘટે, બાળ મૃત્યુ દર, તો એના માટે સરકારે કયું અભિયાન લોન્ચ કરતો? દોસ્તો આ અભિયાનનું નામ તમને યાદ રહેવું જોઈએ. બરાબર છે. પછી હજી એક યોજના છે જેમાં 6000ની સહાય છે દોસ્તો એ આપવામાં આવે છે. બરાબર છે. અને કઈ છે કે જેની અંદર 6000ની સહાય છે એ આપવામાં આવે છે. પહેલાં 2 મહિના થાય, પછી 3 મહિના, પછી પહેલી પ્રેગ્નન્સીમાં રૂપિયાની સહાય આપવામાં આવે. તો એ સહાય છે એ કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? તમારે મને કોમેન્ટ કરી અને એનું નામ દેવાનું છે કે યોજના કઈ છે. બરાબર છે. ત્યારબાદ મસ્ટ આઈએમપી યોજના છે અને મને એવું લાગે છે પરીક્ષાની અંદર પૂછાય એવી છે. તો બિન પરંપરાગત ક્ષેત્રોની અંદર એટલે કે જે ટ્રેડિશનલ નથી કે જે ભાઈ સ્કિલ સિવાયના જે બિઝનેસ કહી શકાય. બરાબર છે. એવા વ્યવસાય જે કહી શકાય તો એના માટે એવી જે કિશોરીઓ એટલે કે જે છોકરીઓ છે તો એને કૌશલ્ય કે સ્કિલ આપવા માટે, સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટે સરકારે એક સરસ મજાની યોજના લોન્ચ કરી છે અને એનું નામ છે નવ્યા. શું નામ છે દોસ્તો?
નવિયા, કે જે છોકરીઓ છે, નાની ઉંમરની જે છોકરીઓ છે, કેટલી ઉંમરની? તો દોસ્તો 16 થી 18 વર્ષની. જો આખા જે પીપીટી હોય એમાં હું જ્યાં ટીક માર્ક મારું છું એ જ ડેટા કામનો છે, બાકી જે સમજાવવાનું છે એ બધું હું અહીંયા બોલું છું, બરાબર છે? તો 16 થી 18 વર્ષની જે છોકરીઓ છે દોસ્તો, એ છોકરીઓ છે એને વ્યવસાયિક તાલીમ આપવા માટે, વ્યવસાયિક સ્કિલ આપવા માટે, કે ભાઈ બ્યુટી પાર્લરનો તમારે બિઝનેસ કરવો છે, કોઈ તમારે બીજો બિઝનેસ કરવો, તમારે કોઈ સ્ટાર્ટઅપ કરવું છે, તો એના માટે એને જે સ્કિલની જરૂર પડે, બરાબર છે, તો એવા અનટ્રેડિશનલ જે કામ છે એના માટે એને ટ્રેનિંગ આપવા માટે સરકારે એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું. એનું નામ શું છે? તો કે નવિયા. શું નામ છે? નવિયા. યાદ રાખીશું દોસ્તો, જૂન 2025માં ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આ અભિયાન છે એ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર છે? આ આપણે યાદ રાખીશું. ટાર્ગેટ એવો છે કે ભાઈ આપણા દરેક મહિલાઓ છે, દરેક સ્ત્રીઓ છે, દરેક બાળકો છે, તો એ કંઈક ને કંઈક સ્કિલ સાથે આગળ વધે, કોઈ રોજગાર વગર રહેવું જોઈએ નહીં. ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય છે, આ બંને દ્વારા. એટલે કે આ બ્લેક કલરમાં જે બોલ્ડ કરેલા અક્ષરો છે ને એ તમારા માટે મસ્ટ આઈએમપી છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ કઈ તો કે યાદ રાખીશું કે ભાઈ નવિયા પ્લેટફોર્મ છે. શેના માટે છે? તો કિશોરીઓ છે એને કૌશલ્ય સ્કિલ આપવા માટે. કેટલા વર્ષની? 16 થી 18 વર્ષની. કોણે શરૂ કર્યું છે? તો મહિલા બાળ વિકાસ અને કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા. ક્યાંથી? ઉત્તર પ્રદેશના સોનભદ્ર ખાતેથી. બસ, કામ પતી ગયું, બરાબર છે? ચાલો ત્યારબાદ આગળ વધીએ. તમને ખ્યાલ હોય તો હમણાં જે કોમન પેપર લેવાનું જીપીએસસીનું, તો એની અંદર દોસ્તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ અમૃત યોજના, બરાબર છે? કઈ યોજના છે? અમૃત યોજના. તો યાદ રાખવાનું છે દોસ્તો કે અમૃત યોજના છે શેના માટે છે. અને જો દોસ્તો આ લેક્ચર આપણે ત્યારે લઈ લીધો હોત ને તો આ આપણે મૂકી શકત કે જો આવું સરસ મજાનું આપણે કન્ટેન્ટ આપીએ છીએ. તો દોસ્તો યાદ રાખીએ કે 2015માં દોસ્તો આ યોજના છે લોન્ચ કરેલી છે. એટલે કે અત્યારે હાલ એના 10 વર્ષ પૂર્ણ થયા. કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 10 વર્ષ. 2025નું વર્ષ ચાલે એટલે કેટલા છે? 10 વર્ષ. દોસ્તો સૌથી પહેલાં તો આ યોજના છે શેના માટે છે? તો દોસ્તો શહેરી વિસ્તારની અંદર ઘરે નળમાંથી પાણી આવે, એટલે કે નળમાં પાણી આપવું અને ગટર જોડાણો થાય, બરાબર? આના માટે ખાસ ભાર આપે છે. કારણ કે તમને ખ્યાલ હશે કે પીવાના પાણીની અછત બહુ હોય છે, તો એના માટે દરેક શહેરી ઘરને નળનું પાણી મળે અને ગટરના જોડાણો મળે, આ વાત ઉપર ખૂબ ભાર આપવામાં આવેલો છે, બરાબર? બાકી તો ઘણું બધું છે કે શહેરી પ્રદૂષણની અંદર ઘટાડો કરવો, બરાબર છે, માળખાગત સુવિધાઓ છે વધારવી, પરંતુ પહેલો ટાર્ગેટ કયો છે? તો યાદ રાખીશું ગટરના જોડાણો પૂરા પાડવા અને નળમાં પાણીના જોડાણો છે એ પૂરા પાડવા. યાદ રાખીએ કે આજે 10 વર્ષ જે થયેલા છે દોસ્તો, બરાબર છે, તો એ 10 વર્ષ થયા તો આનું પૂરું નામ શું છે? અમૃત યોજનાનું. હવે તમે વિચારો, તમને પૂછે તો કે અમૃત યોજના એટલે શું છે? નો ખ્યાલ આવે. હવે એમાં હું અમૃત પાવાનું છે ભાઈ, એટલે પણ ખબર જ નથી, આપણું માઇન્ડ કામ જ નહીં કરે કે અમૃત યોજના શેના માટે હશે. તો દોસ્તો યાદ રાખીશું કે અટલ મિશન ફોર રિઝર્વેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, આ અમૃત યોજનાનું પૂરું નામ છે, બરાબર છે? આ ફૂલ નેમ છે દોસ્તો, એ આપણે યાદ રાખવાનું છે. આ ફૂલ નેમ છે એ બધાએ શું કરવાનું છે? તો કે યાદ રાખવાનું છે, બરાબર? ભૂલવાનું નથી. આઈએમપી છે, પરીક્ષામાં આવી શકે. 10 વર્ષ પૂર્ણ કર્યા છે. હમણાં તાજેતરનું જે જીપીએસસીનું પેપર લેવાનું એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઓકે, ત્યારબાદ આ નજર લગાવવા જેવું છે કે આવા હું દરેક ટોપિકમાં આવા નજર લગાવવા જેવા ટોપિક આપું છું. તો યાદ રાખવાનું છે દોસ્તો કે આની અંદર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે અને આદિત્ય બિરલા કેપિટલ છે, અને દેશભરમાં લોનની સહાય વધે એના માટે બંને હાથ મિલાવેલા છે, બરાબર? બીજું અગત્યનું એ છે કે જે એરટેલ કંપની છે અને જીઓ છે, આ બંને સ્પેસએક્સ સાથે હાથ મિલાવ્યા છે. તમે બધા સ્પેસએક્સનું નામ સાંભળ્યું હશે, સ્પેસએક્સ. તમે એલન મસ્કનું નામ સાંભળ્યું હશે, ગઈ કોન્સ્ટેબલની અંદર બહુ પૂછાઈ ગયો હતો, એટલે એ ગઈ ને એની બોલી કોન્સ્ટેબલ. તો સ્પેસએક્સ એવો એક ક્રાંતિકારી માણસ કે જેણે સારા એવા સ્પેસ શટલને બધું બનાવેલું છે, અલગ અલગ મિશનો નાસા સાથે કરે છે. તો સ્પેસએક્સ છે દોસ્તો, તો એમણે તાજેતરમાં એનો સ્ટારલિંક નામનો પ્રોજેક્ટ છે. કયો પ્રોજેક્ટ છે? સ્ટારલિંક નામનો એનો પ્રોજેક્ટ છે કે જે આખા વિશ્વમાં સેટેલાઇટ થ્રુ ઇન્ટરનેટ આપવાનું છે. તો યાદ રાખીશું દોસ્તો, આ જે સ્ટારલિંક છે, બરાબર, ને ભારતમાં મંજૂરી મળી ગઈ છે અને એની સાથે કોણે હાથ મિલાવ્યા છે? એરટેલ અને જીઓ છે, એમણે હાથ મિલાવેલા છે, બરાબર છે? તો યાદ રાખીશું દોસ્તો, અહીંયાથી ખાલી એટલું યાદ રાખવાનું છે કે સ્પેસએક્સ સાથે કોણે હાથ મિલાવ્યા છે? તો કે એરટેલ અને જીઓ કંપની છે એમણે મિલાવેલા છે, બરાબર છે? તો આ સ્ટારલિંક એ શું છે? તો કે સેટેલાઇટ દ્વારા દુનિયાના દરેક દેશ છે એને શું મળી શકે? તો કે ઇન્ટરનેટ મળી શકે, એનો એક પ્રોજેક્ટ છે. આવો પ્રોજેક્ટ આપણે પણ અત્યારે બનાવીએ છીએ, એની આગળ હમણાં આવશે. દિવસ અને વ્યક્તિની વાત કરીએ હવે આપણે, દિવસ અને વ્યક્તિ વિશેષ. તો દિવસ અને વ્યક્તિ વિશેષની વાત કરીએ તો આ હમણાં તાજેતરમાં રોના નવા ચીફ, બરાબર છે, કોણ છે? પરાગ જૈન.
તો પરાગ જૈન શું હતા, ક્યાં હતા, કેમ હતા, એની આપણે કામનું નથી. અહીંયાથી આપણા માટે નામ કામનું છે કે પરાગ જૈન. નવા જે રોઝ ચીફ છે એનું નામ શું છે તો કે પરાગ જૈન છે. બીજું, હૈદરાબાદનો 16 વર્ષનો વિશ્વનાથ કાર્તિકે છે કે જેને 7 શિખરો સર કરનાર સૌથી યુવા ભારતીય બન્યો છે. તો ઘણી વખત આવું બેઝિક નામ છે ડાયરેક્ટ પૂછી નાખે છે કે સૌથી યુવા ભારતીય વ્યક્તિ છે એ કોણ બન્યો છે, તો યાદ રાખીશું વિશ્વનાથ કાર્તિકે જેને 7 શિખરો સર કરનાર હૈદરાબાદનો છે. કેટલા વર્ષનો છે? 16 વર્ષનો છે. ઓકે. ત્યારબાદ પર્યાવરણની વાત કરીએ. મને એવું લાગે છે કે આ દિવસ છે ને મસ્ટ ટાઈમપી દિવસ છે. આગળના લેક્ચરમાં પણ આપણે આની ડિસ્કશન કરી હતી. તમને ઘણીવાર ખાલી એવું પૂછી નાખીએ કે આ વર્ષનો આ 5 જૂન 2025નો આ જે દિવસ હતો પર્યાવરણ દિવસ એ કેટલામો હતો? તો યાદ રાખવાનું છે 53મો. કેટલામો હતો દોસ્તો? 53મો. 53મો પર્યાવરણ દિવસ હતો. તમને પૂછે કે એની થીમ શું હતી? તો યાદ રાખવાનું છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ છે એનો અંત લાવવા માટેની એની થીમ હતી કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ છે એનો આપણે અંત લાવીએ. બરાબર છે. વિશ્વ લેવલનું આયોજન ક્યાં હતું? તો દક્ષિણ કોરિયાના જેજુ પ્રાંત ખાતે. તમને પૂછે રાષ્ટ્રીય લેવલેનું આયોજન ક્યાં હતું? દિલ્હી ખાતે. તમને પૂછે રાજ્ય લેવલનું આયોજન ક્યાં હતું? ગાંધીનગર ખાતે. હવે તમને કહું કે આની પહેલાં આપણે આ ભણી ગયા છીએ પર્યાવરણનું. તમારે મને એ કહેવાનું છે કે હવે તમારું નોલેજ છે ને ચેક થશે કે પર્યાવરણ ઉપર નરેન્દ્ર મોદી દ્વારા કયું મિશન છે લોન્ચ કરવામાં આવ્યું? તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. એટલે હવે તમને અહીંયાથી મતલબ ઘણી વખત જ્યારે આપણે ભણાવતા હોય ને ત્યારે વિદ્યાર્થીને એમ થાય કે ના સાહેબ આવું થોડું આ તો હાવ હેલું છે, પણ સહેલું જ પરીક્ષામાં યાદ નથી આવતું દોસ્ત. બરાબર છે. તો તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે પર્યાવરણ માટે નરેન્દ્ર મોદીએ કયું મિશન લોન્ચ કરેલું છે. ઓકે. ચાલો, તો ત્યારબાદ પર્યાવરણ ઉપરથી તમને કહી દઉં કે જે લોકો હોય, જો દરેકની અંદર દોસ્ત હું જ્યારે વિડીયો મૂકું તો કામનો વિડીયો હોય તો જ મૂકીએ છીએ. બકવાસ માટે એક પણ વિડીયો નથી મૂકતા. ટેલિગ્રામમાં પણ બકવાસ એક પણ મેસેજ નથી મૂકતા. કન્ટેન્ટ જેટલું અપાય છે, આપી શકાય એમ છે એટલું જ આપ્યું છે. અને એ સાથે દોસ્તો સરસ મજાના અત્યાર સુધીમાં આપણે 2 જ કોર્સ બનાવ્યા છે. એમાં એક છે પર્યાવરણ અને એક છે દોસ્તો અર્થશાસ્ત્ર. જે વિદ્યાર્થીઓ હોય એને હજી પણ તલાટીની અંદર એને એવું હોય કે સાહેબ મને ક્યાંક ને ક્યાંક મારે ઇકોનોમી મને નથી ખ્યાલ આવતો, તો સરસ મજાનો સ્પેશિયલ તલાટીનો કોર્સ કે જે તમારા સીસીને કોર્સ અનુરૂપ હતો, બરાબર, 199, પણ અત્યારે દોસ્તો 50% ઓફરમાં ચાલે છે. બરાબર છે. સોરી, 40% ઓફર અત્યારે મૂકેલી છે. કેટલી? 40% ઓફરમાં કોર્સ મૂકેલો છે. તમને 125 રૂપિયાની આસપાસમાં કોર્સ મળી જશે. ખરીદી લેજો, પસ્તાશો નહીં, એની ગેરંટી આપું છું. કિંમત ઓછી છે દોસ્ત. બાકી તમે 15,000 રૂપિયા ફી ભરો કે 5,000 રૂપિયા ફી ભરો દોસ્ત, બરાબર છે, તમને દોસ્ત 5,000 રૂપિયામાં જે કન્ટેન્ટ મળે ને દોસ્ત એ જ અહીંયા હું તમને 125 રૂપિયામાં આપું છું. બરાબર છે. અને ગેરંટી દોસ્ત, કન્ટેન્ટમાં પસ્તાશો નહીં, રિવ્યૂ જોઈ લેવાના. એકદમ સરસ મજાનું દિલથી કન્ટેન્ટ આપેલું છે. ઓકે. ચાલો આગળ વધીએ આપણે. ત્યારબાદ અહીંયા સરસ મજાના મહત્ત્વપૂર્ણ મેં દિવસો લખેલા છે કે જે ક્યારેક પરીક્ષામાં મેં કોન્સ્ટેબલમાં કરાવેલા અગત્યના. મને એપ્રિલ મહિનાના બહુ અગત્યના દિવસો લાગતા હતા, કારણ કે એપ્રિલ મહિનામાં ઘણા બધા દિવસો હતા. તો મને આઈએમપી એમ જૂન મહિનો છે ને એમાંય અગત્યના દિવસો ઘણા બધા છે. તો એમાં જો પહેલો વિશ્વ દૂધ દિવસ, ઘણા બધા લોકોને ખબર હોય તો આ ગોખી નાખવાનો. મેં અગત્યના દિવસો એને રેડ કલર આપેલો છે કે જે મને અનુભવના આધારે પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલા હોય. બરાબર છે. પછી વિશ્વ પર્યાવરણ દિવસ આખા ગામને આવડે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂનના દિવસે છે. બરાબર છે. વિશ્વ મહાસાગર દિવસ પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયો. ક્યાં પૂછાઈ ગયો? પીએસઆઈની પરીક્ષામાં. બરાબર, 8મી જૂનના દિવસે. બાળ મજૂરી વિરોધી દિવસ છે દોસ્તો 12 જૂનના દિવસે છે. યાદ રાખીશું. વિશ્વ રક્તદાતા દિવસ છે 14 જૂનના દિવસે. ક્યારે છે? 14 જૂનના દિવસે. યાદ રાખીશું. પવન દિવસ તો યાદ રાખીશું 15મી જૂનના દિવસે છે. વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ 19 જૂનના દિવસે છે ને આપણે ગયા લેક્ચરમાં ભણાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ ક્યારે છે? 21 જૂનના દિવસે છે અને યાદ રાખવાનું છે. બરાબર છે. શરણાર્થી દિવસ ક્યારેક એકવાર આવી ગયેલો છે, યાદ રાખજો, 20 જૂનના દિવસે. બીજું ફાધર દિવસ, ઘણીવાર આવો ક્વેશ્ચન આવી જાય છે અને તમને એ પણ ખ્યાલ છે કે ઘણા બધા લોકો નથી ખબર હોતી કે ફાધર્સ ડે ક્યારે આવે છે. વેલેન્ટાઇન ડે ખબર હોય પણ ફાધર્સ ડે નથી ખબર હોતી. તો જૂન મહિનાનો 3જો રવિવાર. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 23 જૂનના દિવસે છે અને એટલા માટે મનાવાય છે કારણ કે 23 જૂન 1985ની આસપાસમાં, મને એક્ઝેક્ટલી નથી યાદ, બરાબર છે, પરંતુ મને એ યાદ છે કે આના દિવસે IOCની સ્થાપના થઈ હતી, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સ્થાપના થઈ હતી. બરાબર છે. શું થઈ હતી? સ્થાપના થઈ હતી. બરાબર છે. અને એના પછી પહેલી ઓલિમ્પિક છે એનું આયોજન થયું હતું. તો યાદ રાખીશું દોસ્તો આ. ત્યારબાદ
સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ છે એ પણ 23 જૂનના દિવસે છે. ત્યારબાદ ડાયાબિટીસ દિવસ 27 જૂનના દિવસે અને વિશ્વ એસ્ટ્રોઇડ દિવસ ક્યારે છે 30 જૂનના, એટલે કે લઘુગ્રહ. ઓકે, તો આટલા દિવસો છે જૂન મહિનાના. ખાલી એકવાર નજર મારવાની છે, જો નજર મારેલી છે તો એ પરીક્ષામાં આવી જશે. તો આટલા દિવસો છે એ યાદ રાખવાના છે. હવે આપણે દોસ્તો આગળ વધીએ અને એ છે સંરક્ષણની બાબતો. કઈ છે? સંરક્ષણની. સંરક્ષણ આવે તો યાદ રાખવાનું કે DRDOની માહિતી આવે. કોની માહિતી આવે? DRDOની માહિતી. અને DRDO આવે તો ત્યાં શું આવે? તો ત્યાં દોસ્તો મિસાઇલ આવે. શું આવે? મિસાઇલ આવે, બરાબર. પછી શું આવે? તો કે જહાજો આવે. એટલે આ બધું LNTની બધું, બરાબર છે. આવી બધી માહિતીઓ છે એ સંરક્ષણના અંડરમાં આવતી હોય છે. તો સૌથી પહેલું છે કે કન્વેક્સ 3. હવે તમને પરીક્ષામાં પૂછે કે કન્વેક્સ 3 એ શું છે? તમને પરીક્ષામાં એવું પૂછે કે કન્વેક્સ 3 એ શું? તો પહેલાં તો કન્વેક્સ નામ જ આપણને ખ્યાલ ન હોય. બીજું આપણને એ પૂછે કે કન્વેક્સ 3 છે એ શેના રિલેટેડ છે, અથવા તો એનો હેતુ શું છે, શેના સંબંધિત છે, આવું પરીક્ષામાં પૂછે. તો યાદ એ રાખવાનું છે દોસ્તો કે વૈશ્વિક પરમાણુ કટોકટી એક્સરસાઇઝ છે આ, બરાબર છે. કે વૈશ્વિક પરમાણુ કટોકટી એટલે કેવું? માનો કે કોઈ જગ્યાએ કોઈ એટોમિક ન્યુક્લિયર પ્લાન્ટ છે એ ફાટી ગયો, તો શું કરવાનું? ફૂટ્યો, હાલો. તો જે રશિયાની અંદર આવી ઘટના બની હતી, તો એ સમયે તાત્કાલિક પગલાં શું લઈ શકાય? માનો કે કોઈ દેશે કોઈ ઉપર પરમાણુ બોમ્બ ફેંકો, તો ત્યારે તાત્કાલિક એક્શન શું લઈ શકાય? તો એટલા માટે કે ભાઈ ન્યુક્લિયર જે આવા પાવર પ્લાન્ટ જે કંઈ હોય, તો એ પાવર પ્લાન્ટ છે, બરાબર, એના જે કહેવાય કે એના જે રેડિયેશન છે તો એ બહુ ગંભીર હોય છે. તો એની સામે આપણે વૈશ્વિક તૈયારી છે આપણી હોવી જોઈએ કે આપણે એની સામે શું પગલાં લઈ શકીએ. તો એના માટે થઈ દોસ્તો IAEA, બરાબર છે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, બરાબર, એટલે કે પરમાણુ માટે કામ કરતી સંસ્થા. આવું ખાલી યાદ રાખો, IAEA, બરાબર છે. અને દોસ્તો રોમાનિયા છે. આ બંને ભેગા થઈ અને દોસ્તો આ આખો જે એક્સરસાઇઝ કહી શકાય, જે અભ્યાસ કહી શકાય, એ અભ્યાસ છે એ કરેલો, જેની અંદર 75+ દેશો અને 10 મુખ્ય વૈશ્વિક સંગઠનો છે એની અંદર આમંત્રિત થયેલા હતા. તો યાદ રાખીશું કે દોસ્તો એની અંદર WHO છે, ઇન્ટરપોલ છે, UN છે, તો આવા બધા દેશો, અને એની અંદર દોસ્તો આપણો ભારત દેશ છે એ પણ ગયેલો છે, બરાબર છે. તો આ યાદ રાખીશું દોસ્તો કે કોની સાથે આયોજન થયેલું છે? તો કે રોમાનિયા સાથે, બરાબર. કોણે ભાગ્યા મળીને? તો કે IAEA. તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, એટલે કે IAEA, બરાબર છે. અને કોણ? તો કે રોમાનિયા. આ બંને ભેગા થઈ દોસ્તો અને શું કરેલું છે? તો કે કન્વેક્સ 3. તમારે મને એ કહેવાનું છે કે IAEA છે દોસ્તો, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે IAEA છે જે ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે. ઓકે, ચાલો. ત્યારબાદ સરસ મજાનું ભારતીય કોસ્ટગાર્ડમાં અદમ્ય. શું છે દોસ્તો? અદમ્ય અથવા તો આદમ્ય. આ શું છે? તો સૌથી પહેલાં તો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ચર્ચામાં રહેલું આદમ્ય એ શું છે? તો તમને એ ખબર હોવી જોઈએ કે આદમ્ય એ શું છે. તો દોસ્તો યાદ રાખવાનું કે જહાજ છે. શું છે દોસ્તો? જહાજ છે. આ જહાજનો એક પ્રકાર આવે કે જેને વેસલ કહેવાય. શું કહેવાય? જહાજનો એક પ્રકાર આવે જેને શું કહેવાય? વેસલ કહેવાય. તો દોસ્તો આમાં ટાઈપ્સ પૂછે કે આદમ્ય જહાજ છે એ કેવા પ્રકારનું છે? શું પૂછે? કે આદમ જે છે એનો પ્રકાર છે દોસ્તો એ કેવો છે? તો તમારે કહેવાનું કે એનો પ્રકાર છે એ ફાસ્ટ પેટ્રોલ વેસલ, એટલે કે FPV છે. કેવો છે? FPV. તમે સાંભળ્યું છે કે કોન્સ્ટેબલ પેટ્રોલિંગ કરવા જવાનું છે. પેટ્રોલિંગ એટલે કે દેખરેખ કરવા જવાનું છે, ધ્યાન રાખવા જવાનું છે, નિરીક્ષણ કરવા જવાનું છે. તો દોસ્તો યાદ રાખવાનું આ આપણું હાઈ સ્પીડ ફાસ્ટ પેટ્રોલ વેસલ છે. તો તમને બસ પરીક્ષામાં આવું જ પૂછે કે ભાઈ તાજેતરમાં ચર્ચામાં રહેલું અદમ્ય એ શું છે? તો દોસ્તો યાદ રાખવાનું એ જહાજ છે, વેસલ છે. કેવા પ્રકારનું છે? તો ફાસ્ટ પેટ્રોલ વેસલ છે. આપણે આપણા દરિયાકાંઠો, આપણો જે ભારતનો જે દરિયા કિનારો છે, તો આ દરિયા કિનારો છે એ દરિયા કિનારાનું આપણે ઝડપથી રક્ષણ કરી શકીએ, સંરક્ષણ કરી શકીએ, એના માટે એવા જહાજો કે ભાઈ જે ઝડપી હોય, જેની ગતિ ઝડપી હોય, બરાબર છે. જો અહીંયા શોધ અને બચાવ માટે, ભાઈ માનો કે ત્યાં કોઈ એવી ઘટના બની છે તો એના માટે, કોઈ આપત્તિ આવે તો એવી ઘટના માટે તરત સ્પીડથી જઈ શકે, એની સ્પીડ સારી હોય, મેન્ટેનન્સ ઝડપથી થઈ શકે એવું, બરાબર. દરિયાકાંઠાની દેખરેખ માટે આ જે છે એ FPV એ આપણે બનાવેલું છે. આત્મનિર્ભર ભારત સાથેના વિઝન સાથે આપણે બનાવેલું છે. યાદ રાખીશું કોણે બનાવ્યું છે? તો ગોવા શિપયાર્ડ લિમિટેડ, બરાબર, એટલે કે GSL. આવા કુલ 8 બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 8 બનાવવાના છે. એમાંથી એક બન્યું છે. ઓકે,
સમજાઈ ગયું હશે? યાદ રાખો છો શું છે આ? ફાસ્ટ પેટ્રોલ વેસલ. દરિયાકાંઠાનું ધ્યાન રાખી શકાય એવું નાનકડું, બહુ મોટું જહાજ પણ નહીં, કે જેનું ઝડપથી ગતિ હોય, જેની સ્પીડ સારી એવી હોય, બરાબર છે, જેની અંદર મોસ્ટ ઓફ ફેસિલિટી પ્રોવાઈડ થયેલી હોય, કે એવી સંરક્ષણ બાબતની, બરાબર છે, એવું એક સરસ મજાનું ફાસ્ટ પેટ્રોલ વેસલ છે દોસ્તો, એ આપણે બનાવેલું છે, જેનું નામ શું છે? અદમ્ય. ત્યારબાદ હવે જો અહીંયા છે ને આપણે ટાઈમ નથી બગાડવો, એટલા માટે છે ને અહીંયા જે સૈન્ય અભ્યાસ, જો કોઈ નવો વિદ્યાર્થી હોય કે જેમને ખ્યાલ ન હોય તો દોસ્તો અહીંયા યાદ રાખીએ કે સૈન્ય અભ્યાસ. આ સૈન્ય અભ્યાસ એ શું છે? તો સૈન્ય અભ્યાસમાં યાદ કેટલું રાખવાનું? તો સૈન્ય અભ્યાસની અંદર સૌથી પહેલાં તો કયા બે દેશ જોડાયેલા છે, કયા બે દેશ છે કે જેની અંદર જોડાયેલા છે, કયા સ્થળ ઉપર એનું આયોજન થયેલું છે, બરાબર છે, આ મુખ્ય બાબતો છે. અને ખાસ કે એનું નામ શું છે. તો દોસ્તો આ ત્રણ વસ્તુ છે ને એ મુખ્ય છે, અને આ ત્રણ વસ્તુ જ તમારે યાદ રાખવાની છે. આમાં કોઈ ડિટેલ્સમાં PhD કરવા માટે નથી જવાનું, બરાબર છે. કાં તો નૌકાદળવાળા બે દેશ ભેગા થાય, કાં તો વાયુદળવાળા બે દેશ ભેગા થાય, તો એટલું જ આપણે યાદ રાખવાનું છે. તો દોસ્તો આટલું જો આપણે યાદ રાખીએ તો પરીક્ષામાં આપણે સંપૂર્ણ માર્ક મેળવી શકીએ. ઘણા બધાની અંદર આવૃત્તિ પણ છે, કામની હોય છે કે ભાઈ આ કેટલામાં નંબરનું હતું, તો એ પરીક્ષામાં પૂછે. તો દોસ્તો આમાં આપણે ટાઈમ નહીં બગાડીએ, હું સીધું હાઇલાઇટ કરું છું કે કેટલા મુદ્દા છે કે જે તમારે યાદ રાખવા જોઈએ, બરાબર છે, કે જેનાથી તમને ડાયરેક્ટલી ઇઝી થાય. જો તો સૌથી પહેલાં તો યાદ રાખીએ દોસ્તો, ખાન ક્વેસ્ટ. શું છે દોસ્તો? ખાન ક્વેસ્ટ. ઓકે, શું છે? ખાન ક્વેસ્ટ. તો આ ખાન ક્વેસ્ટ છે એ કેટલામાં નંબરની આવૃત્તિ છે? તો યાદ રાખીશું 22મા નંબરની. કેટલામી છે દોસ્તો? 22મા નંબરની. તમને પૂછે આયોજન ક્યાં હતું? તો યાદ રાખવાનું કે મંગોલિયાની રાજધાની ઉલાન બાતારની અંદર છે દોસ્તો એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આપણને પૂછે, બરાબર, કે ભાઈ આની અંદર ભારત હતો, તો યાદ રાખવાનું કે બસ ભારત છે એ હતો. શા માટે આવું યાદ રાખવાનું છે? કારણ કે દોસ્તો બહુરાષ્ટ્રીય કવાયત છે. ચાલો થોડુંક આપણે લખીને સમજીએ દોસ્તો. પહેલાં તો બહુરાષ્ટ્રીય કવાયત છે એટલે આની અંદર એક કરતાં વધારે દેશો હોય. કેવા હોય? એક કરતાં વધારે દેશો દોસ્તો આની અંદર જોડાયેલા હોય. યાદ રાખીએ કે આનું સ્થળ, લોકેશન કયું હતું? તો અહીંયાથી તમારે સ્થળ છે એ યાદ રાખવાનું છે. બીજો મુદ્દો કે એનું નામ શું છે? તો અહીંયાથી તમારે નામ યાદ રાખવાનું છે. અને અહીંયાથી દોસ્તો કેટલામાં નંબરની આવૃત્તિ હતી એ તમારે યાદ રાખવાની છે. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ત્યારબાદ સેમ ટાઈગર ક્લો છે દોસ્તો. શું છે અહીંયા? ટાઈગર ક્લો. શું છે? ટાઈગર ક્લો. તમને પૂછે કે ટાઈગર ક્લો એ શું છે? તો દોસ્તો યાદ રાખીએ કે ભારત અને અમેરિકાની વાયુસેના છે. કોણ દોસ્તો? ભારત અને અમેરિકાની જે વાયુસેના છે એ અમેરિકાની જે વાયુસેનાઓ અને ભારતની વાયુસેના એ બંને ભેગા થયા, અને બંને ભેગા થઈને કેવો હતો કે ટાઈગર ક્લો નામનો સૈન્ય અભ્યાસ કરેલો છે. આ સૈન્ય અભ્યાસની જો દોસ્તો આપણે ચર્ચા કરીએ તો એનું આયોજન છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો યાદ રાખીશું કે એનું આયોજન છે દોસ્તો એ સમગ્ર ઉત્તર ભારતની અંદર કરવામાં આવેલું છે. ક્યાં? સમગ્ર ઉત્તર ભારતની અંદર અલગ અલગ જગ્યાએ એનું આયોજન છે એ કરવામાં આવેલું હતું, બરાબર છે. એની અંદર ચંદીનગર છે, ઉત્તર પ્રદેશની અંદર આજે ગરુડ રેજિમેન્ટ ટ્રેનિંગ સેન્ટર છે, બરાબર છે, એના જે યુવાનો છે એ બધાની અંદર જોડાયેલા હતા. તો યાદ રાખીશું દોસ્તો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ભારત અને ફ્રાન્સની વચ્ચે કયો સૈન્ય અભ્યાસ થયેલો છે? શક્તિ 2025, બરાબર છે, શક્તિ નામનું. યાદ રાખીશું દોસ્તો કે આ કેટલામાં નંબરની આવૃત્તિ છે? તો 8મા નંબરની આવૃત્તિ છે. સ્થાન ક્યાં હતું? તો અલગ પ્રકારનું ત્યાં ફ્રાન્સનું સ્થાન છે દોસ્તો, કેપ લાર્જેક લા કેવેલરી ફ્રાન્સ ખાતે, બરાબર છે. બસ એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ દોસ્તો પેસેક્સ એક્સરસાઇઝ તમને પૂછે કોની વચ્ચે હતી? તો દોસ્તો ઇન્ડિયા અને UK વચ્ચે હતી. કોની? તો કે નૌકાદળની હતી. અને સ્થાન તો કે અરબી સમુદ્રની અંદર એનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ આટલું જ વસ્તુઓ છે કે જે દોસ્તો યાદ રાખવાની છે. શોર્ટ એન્ડ સ્વીટ, બરાબર, શોર્ટ એન્ડ સ્વીટ, કારણ કે આપણે ટાઈમ બગાડવો નથી, બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ દોસ્તો. સરસ મજાનું એક આપણે ડ્રોન છે. આ છે સરસ મજાનું ડ્રોન છે. શું છે દોસ્તો? સરસ મજાનું એક ડ્રોન છે. આ ડ્રોનનું દોસ્તો આપણે પરીક્ષણ કર્યું. આ ડ્રોનનું આપણે શું કર્યું? પરીક્ષણ કર્યું. એનું નામ શું છે? તો યાદ રાખવાનું છે રુદ્રાસ્ત્ર. શું છે દોસ્તો? રુદ્રાસ્ત્ર, બરાબર છે. તમને પરીક્ષામાં શું પૂછશે? તમને પરીક્ષામાં એવું પૂછે કે વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. હું દોસ્તો વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ એટલે કે VTOL, એટલે કે ભાઈ આ વિમાન છે, તમે ઘણીવાર જોયું હશે કે ભાઈ માનો કે વિમાન હોય, બરાબર છે, તમે ઘણી વખત જોયું, આપણે બનાવીએ આપણી રીતના વિમાન બનાવીએ, બરાબર છે, તમે ઘણી વખત જોયું તો વિમાન હોય, બરાબર છે. તો માનો કે વિમાન છે તો એને સૌથી પહેલાં રનિંગ કરવું પડે અને પછી શું થાય? પછી આમ ઉડે. તો હવે તમે વિચારો, માનો કે હિમાલયવાળા પ્રદેશો છે,
પૂર્વ ભારતના પ્રદેશો છે જ્યાં ખાડા ખડબચડા છે, તો ત્યાં આવો રનવે બનાવવા ક્યાં જવો? ત્યાં ચીનવાળા આક્રમણ કરે તો આપણે ક્યાં જવું? તો પોસિબલ નથી ને દોસ્ત. તો એના માટે શું તો કે ભાઈ એ અહીંયા આમાં રનવે કરવા જાય એના કરતાં અહીંયાથી જ આમ ડાયરેક્ટ ઉપર ઊંચે આમ ઉડે અને પછી ઉડી જાય તો કેવું સારું પડે? તો દોસ્ત કોઈ પણ જગ્યાએથી હુમલો કરવાનો થાય, કોઈ વસ્તુ પહોંચાડવાની થાય, કોઈ આપત્તિ આવે તો એમાં સમયે દોસ્તો આપણું રુદ્રાસ્ત્ર છે આપણને કામ લાગે કે ભાઈ એનું ડાયરેક્ટ લેન્ડિંગ છે ઉપર તરફ થઈ શકે, આમ જઈ અને પછી રનવે ઉપર દોડીને નહીં. તો દોસ્તો એના માટે આપણે સરસ મજાનું રુદ્રાસ્ત્ર છે એનું પરીક્ષણ કર્યું છે, જે કે એનો પ્રકાર કેવો છે તો વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ, બરાબર, એટલે કે વર્ટિકલી એ ટેક ઓફ ને લેન્ડિંગ કરી શકે છે, માનવ રહિત વિહાન છે, બરાબર, અનમેન્ડ એરિયલ વ્હીકલ. આ યુએવી એટલે ને શું કહેવાય? અનમેન્ડ, શું કહેવાય? અનમેન્ડ એરિયલ વ્હીકલ, બરાબર છે. આ આપણે યાદ રાખીશું. તો દોસ્તો યાદ રાખવાનું છે કે એનું આપણે પરીક્ષણ છે એ કરી દીધેલું છે. કોણે બનાવ્યું છે તો એ પણ આપણા પરીક્ષા માટે કામનું છે કે સોલાર એરોસ્પેસ એન્ડ ડિફેન્સ લિમિટેડ, બરાબર છે. આ જે કંપની છે એમણે એને વિકસાવેલું છે. પરીક્ષામાં આપણને શું પૂછશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલું રુદ્રાસ્ત્ર એ શું છે? ડ્રોન છે, જહાજ છે, બરાબર, આવું આપણને ક્વેશ્ચન પૂછી શકે. મિસાઇલનું નામ છે, ઈરાને પરીક્ષણ કરેલ મિસાઇલ છે, નહીં આપણને ખ્યાલ આવે તો યાદ રાખવાનું કે તાજેતરમાં ચર્ચામાં રહેલું એ ડ્રોન છે, બરાબર છે. ત્યારબાદ સિમ્પલ છે, ખાલી યાદ રાખો. તમને ઘણીવાર એવું પૂછે કે ભાઈ જે અત્યારે સાયબર સુરક્ષા છે એ જરૂરી છે અને જે સાયબર સુરક્ષાઓ છે એને વધારવા માટે હમણાં તાજેતરમાં કઈ એક્સરસાઇઝ કરવામાં આવી, કયો અભ્યાસ કરવામાં આવ્યો? તો દોસ્તો યાદ રાખીશું એના માટે સાયબર સુરક્ષા કવાયત જ રાખવામાં આવેલી છે. તો તમને ત્યાં અલગ અલગ નામથી 4 નામ આપી દીધા હોય કે ભાઈ સુરક્ષા સેતુ, બરાબર, સાયબર સુરક્ષા, સાયબર ફ્રોડ, આવા નામથી આપણે અભ્યાસ કર્યો છે. તો તમને અહીંયા એવું થાય કે આપણું સાયબર સુરક્ષા આવી કવાયત થોડી હોય, સાયબર ફ્રોડ આવું જ નામ આપ્યું હોય ને. પણ દોસ્તો યાદ રાખવાનું કે અહીંયા સિમ્પલ નામ જ આપ્યું. જો આ સેન્ટેન્સ સિમ્પલ છે પરંતુ પ્રશ્ન પૂછે ને તો આનું જ કરંટ અફેર તમારા માટે બહુ મહત્ત્વનું થાય. એટલે હું તમને એવું કહેતો જાઉં કે જ્યારે આવા સિમ્પલ નામ હોય ને ત્યારે એમાં પ્રશ્નમાં આવો ટાઈપ્સ બની શકતો હોય. તો દોસ્તો અહીંયા યાદ રાખવાનું છે કે ડિફેન્સ સાયબર એજન્સીઓ છે, બરાબર છે, એને સરસ મજાનું એક કવાયત અભ્યાસ શરૂ કર્યો અને એવું છે સાયબર સુરક્ષા નામથી, બરાબર. કોના હેઠળ? સંરક્ષણ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ મુખ્યાલય હેઠળ આનું આયોજન છે કરવામાં આવેલું હતું. સિમ્પલ છે, કશું નથી, બરાબર. ત્યારબાદ સરસ મજાનું ફરી અહીંયા જહાજ આવ્યું અને એ જહાજ છે દોસ્તો INS અરનાલા. શું છે? ઇન્ડિયન નેવી સિસ્ટમ છે દોસ્તો, એનું કયું છે? અરનાલા. આ જે જહાજ છે દોસ્તો એ શું છે તો તમને પૂછે કે તાજેતરમાં ચર્ચામાં રહેલું અરનાલા કેવું છે દોસ્તો? અરનાલા. તો પહેલાં તો અરનાલા એ શું છે? તો અરનાલા એ શું છે દોસ્તો? જહાજ છે. શું છે? અરનાલા એ જહાજ છે. પહેલો મુદ્દો આ યાદ રાખવાનો છે. બીજું, કેવું જહાજ છે કે તમને પૂછે કે આ જહાજ છે તો એનો પ્રકાર કેવો છે? એનો પ્રકાર છે એ કેવો છે તમને પરીક્ષામાં પૂછી નાખે. તો દોસ્તો યાદ રાખવાનું કે આ કેવું છે, અહીંયા લખેલું છે કે અહીંયા બરાબર છે SWC એટલે કે એન્ટી સબમરીન વોરફેર શેલો, બરાબર છે, વોટર ક્રાફ્ટ આવું નામ છે. તો યાદ રાખવાનું એન્ટી સબમરીન વોટર શેરફેલો વોટર ક્રાફ્ટ, બરાબર છે, આવું યાદ રાખવાનું છે. તો એન્ટી સબમરીન એટલે સબમરીન વિરોધી, બરાબર છે, યુદ્ધ. શેલો વોટર ક્રાફ્ટ, શેલો વોટર એટલે કેવું? છીછરું. હવે તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ છીછરું પાણી હોય, પાણી જ્યાં ન હોય, જેનું તળિયું બહુ મોટું ના હોય, જે બહુ ઊંડે ના હોય તો અહીંયા મોટા જહાજો તરી ના શકે. તો એવા જહાજો અહીંયા તરી ના શકે તો અહીંયા રક્ષણ કઈ રીતના કરવું આપણે ભારત દેશના દરિયાકાંઠાનું? તો દોસ્તો દરિયાકાંઠો છે છીછરો હોય, કેવો હોય? છીછરો હોય, બરાબર. એવા સમયે પણ આપણે સબમરીનને ગોતીએ અને સબમરીનને તોડી પાડીએ એવી જેનામાં જેવી ટેકનોલોજી ઇનબિલ્ટ કરેલી હોય, બરાબર છે. તો એવું એક આપણે જહાજ બનાવેલું છે અને એ જહાજ છે એનું નામ શું છે? અરનાલા. શું છે? અરનાલા, બરાબર છે. તો યાદ રાખીશું કે એવી સબમરીનને તોડવા માટે છીછરા પાણીની અંદર પણ તરી શકે એવું આપણે એક જહાજ બનાવ્યું છે જેનું નામ શું છે દોસ્તો? અરનાલા. જેનું ટાઈપ્સ કેવો છે તો કે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ એટલે કે SWC, બરાબર છે. આ યાદ રાખીશું. પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ, બરાબર છે, INS અરનાલા. યાદ રાખીશું કે આને આપણે કઈ જગ્યાએ લોન્ચ કર્યું તો દોસ્તો વિશાખાપટ્ટનમ ખાતે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ ખાતે. પ્રકાર બધાએ યાદ રાખવાનો છે. બીજી વસ્તુ દોસ્તો કે ડીઝલ એન્જિન વોટર જેટ પ્રપલ્શન સિસ્ટમ ધરાવતું ભારતનું આ સૌથી મોટું જહાજ છે.
કોણે બનાવ્યું છે? તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા ખાતે એને બનાવવામાં આવેલું છે અને L&T છે એની સહભાગી કંપની હતી, બરાબર છે. 80%થી વધુ પાર્ટ છે દોસ્તો એ ભારતમાં બનાવવામાં આવ્યા છે, એટલા માટે કેવું છે? સ્વદેશી. ઓકે, તો આ યાદ રાખીશું. બસ આટલી વસ્તુઓ છે દોસ્તો, એ બધામાં યાદ રાખવાની હોય છે કે જહાજ અરનાલા છે, કેવું છે? તો કે ભાઈ જહાજ પ્રકાર તો કે SWC, બરાબર છે. કોણે બનાવ્યું છે? તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. અને બીજું યાદ રાખીએ ક્યાં લોન્ચ કર્યું? તો કે વિશાખાપટ્ટનમ ખાતે. ઓકે, તો જો જહાજો આવ્યા ને, આની પહેલાં અદમ્ય આવ્યું, હવે અરનાલા આવ્યું, રુદ્રસ્ત્ર ડ્રોન આવી ગયું, તો આ રીતના બધું સરસ મજાનું કવર થઈ જશે. આ આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા છીએ, બરાબર છે. ઓપરેશન મિડનાઇટ હેમર, બરાબર છે. કોણે કર્યું છે? તો દોસ્તો યાદ રાખીશું US. કોણે કર્યું છે એક્શન? USA કર્યું. કોની ઉપર? તો કે ઈરાન ઉપર. ત્યારબાદ સિમ્પલ છે, કશું કાંઈ લેવા દેવા નથી આની અંદર, પરંતુ કદાચ ક્યારેક પૂછી નાખે કે ભાઈ આપણે આપણી જે સંરક્ષણ સિસ્ટમ છે એને આપણે મજબૂત બનાવી છે, અને આપણે જ્યારે એને મજબૂત બનાવી છે ત્યારે દોસ્તો આપણે શસ્ત્રો ખરીદવા પડશે, એવી સિસ્ટમો આપણે ખરીદવી પડશે. પાકિસ્તાન સાથે જ્યારે આપણે યુદ્ધ થયું ત્યારે ખબર છે કે ભાઈ આપણે જે S-400 છે એ આપણને બહુ કામે લાગેલી, તો એના કારણે આપણે સંરક્ષણ એવા જે સાધનો છે આપણે ખરીદવા છે. તો એના માટે દોસ્તો સશસ્ત્ર દળો દ્વારા કટોકટીની ખરીદી માટે DRDOએ 28 સ્વદેશી શસ્ત્રોની ઓફર કરે છે, બરાબર છે. કેટલા? તો અહીંયા પ્રશ્ન તમને એમ થશે અહીંયા પ્રશ્ન શું પૂછે? તો પ્રશ્ન એવો પૂછે કે સશસ્ત્ર દળો દ્વારા કટોકટીની ખરીદી માટે DRDOએ કેટલા સ્વદેશી શસ્ત્રોની ઓફર કરે છે? તો યાદ રાખીશું 28. કેટલા? 28 શસ્ત્રો છે DRDOએ ઓફર આપણને કરેલા છે કે ભાઈ તમે આ ખરીદવા જોઈએ, બરાબર છે. આ આપણે બનાવવા જોઈએ. એની અંદર અલગ અલગ પ્રકારના છે. આર્મીમાં 14, નૌકાદળમાં 8 અને વાયુસેનામાં 6, બરાબર છે. ત્યારબાદ ચાલો, તો અહીંયા બધા કરંટ છે સંરક્ષણના એ પૂરા થઈ ગયા. હવે આપણે સાયન્સ એન્ડ ટેકને લગતા કરંટ અફેર છે દોસ્તો, એ આપણે જોઈ લઈએ. તો સાયન્સ એન્ડ ટેકને લગતા કરંટ અફેર છે એની અંદર સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય પેરિસ એર શો. તમને ખ્યાલ છે હમણાં આપણે બેંગાલુરુની અંદર એર શો કરેલો, બરાબર છે ને? આપણે બેંગાલુરુમાં એર શો કરેલો. તો દોસ્તો વિશ્વનો સૌથી મોટો એર શો છે, તો આમાં ટુ ધ પોઈન્ટ આપણે જવું છે કે એર શો ક્યાં થયેલો છે. તો જૂન મહિનાની અંદર દોસ્તો સૌથી મોટો એર શો ફ્રાન્સમાં થયો હતો. ક્યાં થયો હતો? ફ્રાન્સની અંદર થયેલો છે, બરાબર છે. પેરિસ એર શો. કઈ જગ્યાએ લોકેશન હતું? તો યાદ રાખીશું દોસ્તો લે બુર્ગેટ. આ લોકેશનનું નામ છે. આપણે કેમ અમદાવાદ, તો આ લે બુર્ગેટ એ અમદાવાદ છે. ત્યાં આપણે અમદાવાદમાં જવાનું ક્યાં? તો કે સાબરમતી આશ્રમમાં. એમાં પાર્ક ડેસ એક્સપોઝિશન ડી પેરિસ, બરાબર છે. તો આ એનું ઓફિશિયલ નેમ છે. આ જે ત્યાં જે લોકેશન છે, બરાબર છે, આ એનું કેવું છે? ઓફિશિયલ એનું નેમ છે, બરાબર. એટલે આમાં કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. આ એનું શું છે? લોકેશન. શું છે દોસ્તો? લોકેશન, બરાબર છે. અમદાવાદની અંદર સાબરમતી આશ્રમમાં જવાનું છે, તો લોકેશન આપણું શું છે? લે બુર્ગેટ. એની અંદર ઓફિશિયલ નેમ સાબરમતી આશ્રમ, એમાં અહીંયા શું છે? પાર્ક ડેસ એક્સપોઝિશન ડી પેરિસ, બરાબર છે. દર 2 વર્ષે દોસ્તો આનું આયોજન છે કરવામાં આવે છે, બરાબર છે. સૌથી મોટો એર શો છે કે જે 48 દેશો અને 2500થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધેલો. તો આવું આપણને પરીક્ષામાં કંઈ નહીં પૂછે, આપણે ખાલી આટલું યાદ રાખવાનું કે કઈ જગ્યાએ એનું આયોજન છે કરવામાં આવ્યું હતું. માત્ર અહીંયા દેશ કામનો છે કે કયા દેશમાં એનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ સૌથી મોટું અને સૌથી અગત્યનું કરંટ અફેર છે અને એ છે દોસ્તો આપણું નવું સ્પેસ સ્ટેશન. આપણે જે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, તો એ સેટેલાઇટ લોન્ચ કરવા માટે આપણી પાસે એક તો છે જ, બરાબર છે ને? તમને બધાને ખ્યાલ છે. એની સિવાયનું હવે જે આપણે સ્પેસ સ્ટેશન આપણે જે બનાવવું છે, તો એ સ્પેસ સ્ટેશન ક્યાં બનાવવું? તો તમને બધાને ખ્યાલ છે કે ત્યાં જ્યાં જે બળ છે એ 0 લાગતું, એટલે કે વિષુવવૃત્ત છે દોસ્તો, એની આસપાસમાં જ ક્યાંક લોકેશન છે હોવું જોઈએ. તો વિષુવવૃત્તથી દોસ્તો 21 કિલોમીટરના અંતરે, બરાબર છે, આપણે ગુજરાતની અંદર દીવ અને વેરાવળની વચ્ચે એક નવું સ્પેસ સ્ટેશન બનાવવા માટે જઈ રહ્યા છીએ, બરાબર છે. જે વિષુવવૃત્તની નિકટતા માટે, બરાબર, જે વિષુવવૃત્તની નજીક હોય તો ત્યાં જે બળ લાગવાનું હોય કેવું હોય? 0 હોય. તો એના માટે વિષુવવૃત્તની નજીક આપણે જે એક સ્થળ ગોત્યું છે, એ સ્થળ કયું છે? તો દોસ્તો યાદ રાખીશું દીવ અને વેરાવળની વચ્ચે, બરાબર છે, ગુજરાતની અંદર આપણે એટલે અહીંયા તમને પ્રશ્ન શું પૂછે કે તાજેતરમાં નવું બીજું સ્પેસ સ્ટેશન બનાવવાની વાત છે, તો એ કયા રાજ્યમાં બનવાનું છે? તો ગુજરાતમાં બનવાનું છે. માનો ડિટેલ્સ ક્વેશ્ચન પૂછે તો યાદ રાખવાનું દીવ અને વેરાવળની વચ્ચે બનવાનું છે, બરાબર છે. કે ત્યાં આપણે SALV અને PSLV રોકેટો છે એ આપણે લોન્ચ કરવાના છીએ, બરાબર છે. તો
એ વાત થઈ ગઈ. સાથે સાથે બીજી કામની વાત એ છે કે સ્પેસ સ્ટેશન આપણે અહીંયા બનવાના છે, બરાબર. સ્પેસ સ્ટેશન આપણે બનાવવાના છે, ચાલો એ તો વાત સારી જ છે. પણ એની સાથે સાથે દોસ્તો આપણે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક છે એ પણ આપણે બનાવવા માટે જઈ રહ્યા છીએ. ક્યાં બનાવીશું? તો ગાંધીનગરના ખોરજ ગામમાં આપણે બનાવવાના છીએ. ક્યાં બનાવવાના છીએ? ગાંધીનગરના ખોરજ ગામમાં આપણે બનાવવાના છીએ, બરાબર છે. આ કરંટ અફેર છે, એ મસ્ટ ટાઈમ બી છે અને પરીક્ષામાં પૂછાય એવું છે. સેમ દોસ્તો બીજા કરંટ અફેરની વાત કરીએ અને એ છે દોસ્તો જલકાપી. હવે તમને પરીક્ષામાં પૂછે કે જલકાપી એ શું છે, તો યાદ રાખવાનું. જો આવ્યું રુદ્રસ્ત્ર શું છે, અદમ્ય શું છે, બરાબર છે. પછી અરનાલા શું છે, જલકાપી શું છે. તો જલકાપી એ શું છે? તો દોસ્તો માનવ રહિત સબમરીન. આપણે ભારતની સૌથી મોટી માનવ રહિત સબમરીન છે દોસ્તો, એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એનું નામ શું છે? તો કે જલકાપી. શું છે? જલકાપી. બહુ કામનું કરંટ અફેર છે. કોણ બનાવવાનું છે? તો કૃષ્ણા ડિફેન્સ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે દોસ્તો, એ આ બનાવવાની છે અને એનો પ્લાન્ટ ક્યાં છે? તો દોસ્તો હાલોલ ખાતે છે. ક્યાં છે? હાલોલ ખાતે છે. ઓકે, આ યાદ રાખવાનું છે પરીક્ષા માટે, ખૂબ અગત્યનું. હવે તમને એમ થાય કે સાહેબ આનું મહત્ત્વ શું? તમે વિચારો, માનવ રહિત સબમરીન છે. તમે કદાચ IB-71 ને આ બધા મૂવી તમે જોયા હોય ભારત પાકિસ્તાન યુદ્ધના, તો તમને ખ્યાલ આવશે કે એક સબમરીન છે એને દરિયાના નીચે તળિયે લઈ જાય અને જે યુદ્ધ થતા હોય ને એ સમયે જે એક કહેવાય ને કે આમ દિલની ગભરાટ કેવી હોય, જે સૈનિકો આપણે કેટલા યુવાનો છે અંદર બલિદાન દેતા હોય છે, ત્યારે જો આવા માનવ રહિત આવા બધા જો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ તો આપણા દેશના યુવાનો છે એની જિંદગીને આપણે બચાવી શકીએ છીએ, બરાબર છે. તો બસ અહીંયાથી આ જ ડેટા છે કે જે આપણા માટે ખૂબ કામનો છે. બાકી કેટલા મીટર લાંબી આવું બધું બહુ આપણને પરીક્ષામાં પૂછી શકે નહીં, બરાબર છે. તો આ યાદ રાખવાનું છે દોસ્તો કે જે કામનો ડેટા છે કે ભાઈ જલકાપી એ શું છે, તો કે ભાઈ માનવ રહિત સબમરીન છે. કઈ ક્યાં બનવાની છે? તો કે ગુજરાતના હાલોલ ખાતે બનવાની છે. અને દોસ્તો ક્યાં? તો કે કોણ બનાવવાનું છે? તો કૃષ્ણા ડિફેન્સ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બરાબર છે. ત્યારબાદ ભારત જનરલ. તમને પરીક્ષામાં એમ પૂછે, જો અહીંયા છે ને ભારત GEN, બરાબર છે, એટલે કે ભારત જનરલ. આ શું છે? તમને પરીક્ષામાં એવું પૂછે કે ભારત જનરલ એ શું છે? તો દોસ્તો યાદ રાખો કે ભારત સરકાર જેની અંદર પૈસા રોકે છે, બરાબર છે, સ્વદેશી રીતે વિકસિત સરકારી ભંડોળમાંથી, જેને સરકારી ભંડોળ પૂરું પાડવામાં આવે છે એવું AI આધારિત મલ્ટી મોડલ LLM. એટલે LLM એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ. શું છે? LLM એટલે શું થાય? લાર્જ લેંગ્વેજ મોડલ. આની અંદર શું છે? લાર્જ લેંગ્વેજ મોડલ છે એની અંદર શું? તો તમને ખ્યાલ હશે કે આજે તમે બોલો છો તો એનો ફોટો બની જાય છે, તમે લખો છો તો બીજી ભાષામાં ટ્રાન્સલેટ થઈ જાય છે, તમે તમારી ભાષામાં લખો તો AI સમજી જાય છે, ChatGPT સમજી જાય છે. તો દોસ્ત આના માટે IIT બોમ્બે ખાતેના ઇન્ટરનેટ ઓફ એવરીથિંગ્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બરાબર છે, તો આ બંને છે કે જે બે ડિપાર્ટમેન્ટ છે એ ટેકનોલોજી ઇનોવેશન હબ ફાઉન્ડેશન દ્વારા, બરાબર છે, આ ભારત જનરેશનનો જે આપણો ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે ભારત દેશની અંદર દરેક વ્યક્તિ AIનો ઉપયોગ કરી શકે અને ક્રાંતિ લાવી શકે, બરાબર છે. એના માટે દોસ્તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે એના દ્વારા આ કાર્ય છે એ ઉપાડવામાં આવ્યું છે કે ભાઈ આપણે આપણા સ્વદેશી રીતે આપણે પૈસા રોકીએ, આપણે આપણા મોડલ ક્રિએટ કરીએ કે જે એને ભારતનો દરેક વ્યક્તિ છે એનો ઉપયોગ કરી શકે અને દરેક ભાષામાં ઉપલબ્ધ થઈ શકે, દરેક ભાષા. બાકી તો કેવું થાય કે AIની ક્રાંતિ આવે ને તો અમુક પોર્શન, અમુક લોકો, અમુક પ્રદેશ એવા હશે કે જે AIનો ઉપયોગ જ નહીં કરી શકે ને, એ લોકો AIનો ઉપયોગ નહીં કરી શકે. તો ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ દુનિયા, ડિજિટલ વર્લ્ડનું આપણે કોન્સેપ્ટ છે એ કઈ રીતના લાગુ કરી શકીશું? તો દોસ્તો એના માટે ભારત છે એ કયું મોડલ લઈને આવી રહ્યું છે? ભારત જનરલ, બરાબર છે. ત્યારબાદ બેઝિક મુદ્દા છે, માત્ર હેડલાઇન આમાં જોવાની છે અને આપણે યાદ રાખીશું દોસ્તો કે યાદ રાખીએ કે 1000 કરોડના રોકાણ સાથે રાયપુરમાં ભારતનો પ્રથમ AI સેજ છે સ્થાપિત થવાનો છે અને આ મસ્ટ IMP કરંટ અફેર છે. કેવું છે? મસ્ટ IMP કરંટ અફેર છે. તમને ખ્યાલ હશે સેજ એટલે શું? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. AI સેજ એટલે શું થાય? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર શું હોય? તો કે ભાઈ તમને કર મુક્તિ આપે, તમે ભાઈ તમારે ત્યાં એન્વાયરમેન્ટ રિલેટેડ નીતિ નિયમો લાગુ નહીં થાય, તમારે ત્યાં કરને લગતા નિયમો લાગુ નહીં થાય, બરાબર. તમારે જે ફેક્ટરીના જે કાગળિયા બનાવવા પડે ને એ બધા છે એમાંથી તમને છૂટછાટ. શું કામ? હવે તમે જોયું હશે કે ભાઈ કંપનીના માલિકો છે એ બધું એવું બધું કરવામાં રહીને તો કંટાળી જાય. હવે માણ હજી નફો ન થતો હોય ત્યાં એને પર્યાવરણવાળા આવીને, એન્વાયરમેન્ટવાળા આવીને એના નિયમો કે ભાઈ તમે અહીંયા આ બધું બગાડો છો, તમે આમ કરો છો, બરાબર છે. તો આ બધી માથાકૂટમાંથી છૂટ આપવામાં આવે અને ક્યાં? તો
તો કે તમે જો સ્પેશિયલ આ 1000 કરોડ રૂપિયાના રોકાણ સાથે બરાબર 6 એકરમાં આ 6 એકર એને જે ડિસાઇડ કરેલા છે એ 6 એકરની જગ્યામાં તમે જો તમારી કંપની સ્થાપો છો તો જ તમને એવા લાભો આપે બરાબર છે. જો અહીંયા છે સેજ માળખા હેઠળ કર મુક્તિ અને નિયમનકારી લાભો છે એને પૂરા પાડે કે ભાઈ કંઈ વાંધો નહીં તમને આમાંથી છુટકારો છે તો એને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય. શું કહેવાય? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય બરાબર છે. અને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે જેની અંદર કંપની સ્થાપવામાં આવે તો એને છૂટછાટ મળે તો એ કામ કરી શકે, લોકોને રોજગારી આપી શકે ફ્રી માઇન્ડથી બરાબર છે. તો એના માટે દોસ્તો આ સૌ પ્રથમ બરાબર છે ઇકોનોમિક ઝોન ક્યાં બનેલો છે? એઆઈ માટે. અહીંયા આ ઇકોનોમિક ઝોનની અંદર સ્પેશિયલ કઈ કંપનીઓ છે? એઆઈ રિલેટેડ કંપનીઓ જ હશે બરાબર. અને ક્યાં? તો કે રાયપુરની અંદર. અને રાયપુર ક્યાં આવેલું છે? છત્તીસગઢમાં આવેલું છે બરાબર છે. ત્યારબાદ સેમ આવી રીતના કે ભાઈ હવે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ તમે સાંભળ્યું છે કે ભાઈ સુપર કમ્પ્યુટર કરતાં પણ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે એનાથી પણ આગળ છે, વધુ સ્પીડમાં કામ કરે છે. તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને એઆઈ આ બે છે ને અત્યારે વિશ્વ લેવલે સૌથી મોટી ક્રાંતિઓ થઈ રહી છે. તો એના માટે પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલી છે એનું આયોજન છે ક્યાં કરવાનું છે? તો દોસ્તો યાદ રાખીશું અમરાવતી આંધ્રપ્રદેશમાં. ક્યાં કરવાનું છે? આંધ્રપ્રદેશની અંદર કરવાનું છે બરાબર છે. આ યાદ રાખીશું. ક્યાં? તો કે અમરાવતીમાં બરાબર છે. આ યાદ રાખજો. બસ આમાં ખાલી આ વન લાઇનર ટાઈપ જ છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજું સરસ મજાનું કરંટ અફેર છે અને એ છે દોસ્તો ભારતે નોર્વે સાથે પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ છે દોસ્તો એ બનાવવાની વાત કરી છે. તો જુઓ અહીંયા નામ નથી, જહાજનું નામ આપ્યું નથી, પરંતુ આપણે એ ખબર છે કે જહાજ કેવું છે. તો યાદ રાખીશું દોસ્તો ધ્રુવીય સંશોધન જહાજ. ધ્રુવીય સંશોધન એટલે તમને ખ્યાલ છે કે આપણી પાસે 2 ધ્રુવ છે, એક ઉત્તર ધ્રુવ છે ને એક દક્ષિણ ધ્રુવ છે બરાબર છે. તો ત્યાં એન્ટાર્કટિકા ને એ બધા જે કાંઈ પ્રદેશો છે જે બરફ રિલેટેડ પ્રદેશો છે તો દોસ્તો એના માટે આપણે ત્યાં જઈ અને સંશોધન થઈ શકે, દરિયાની ઇકોસિસ્ટમ જાણી શકીએ બરાબર છે. તો એન્ટાર્કટિકા છે, દક્ષિણ મહાસાગર છે બરાબર છે. તો અહીંયા ધ્રુવીય બરફ અને આબોહવાનો અભ્યાસ થઈ શકે, દરિયાઈ ઇકોસિસ્ટમને જાણી શકાય. એના માટે ભારતે કયા દેશ સાથે, તો અહીંયા આપણે પરીક્ષા શું પૂછે ખબર છે? અહીંયા પ્રશ્ન અલગ બને. શું? કે પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ છે એ ભારતે કયા દેશના સહયોગથી બનાવ્યું? તો યાદ રાખવાનું કે નોર્વે દેશના સહયોગથી બનાવ્યું. કયા દેશના? નોર્વે દેશના સહયોગથી આપણે જહાજ બનાવેલું છે. અને એમાં 2 કંપનીઓ, નોર્વે તરફથી કોંગ્સબર્ગ અને દોસ્તો ભારત તરફથી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કે જે ક્યાં આવેલી છે? કલકત્તાની અંદર આવેલી છે. અહીંયા લખેલું ભારત લખેલું ક્યાં છે? કલકત્તાની અંદર છે બરાબર છે. તો આટલી વસ્તુ દોસ્તો તમારે યાદ રાખવાની છે બરાબર છે. તો યાદ રાખીશું દોસ્તો આપણે કે ભાઈ પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ છે એ કયું છે? તો યાદ રાખવાનું કે નોર્વેના સંયોગથી ભારતે બનાવેલું બરાબર છે. તો યાદ રાખીએ. ત્યારબાદ એક્ઝિહોમ, આ તો ચેપ્ટર આખું ક્લોઝ છે. અગાઉ એના વિશે ઘણી બધી આપણે વાતો કરેલી છે. તમને બધાને ખ્યાલ છે કે એક્ઝિઓમ મિશન છે દોસ્તો કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર, તમને બધાને ખ્યાલ છે કે જે પૃથ્વી છે એની આસપાસમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે દોસ્તો એ ફરી રહ્યું છે. અને એ જે ફરી રહ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે ISS, આ ISSની અંદર 4 દેશના વ્યક્તિઓ છે અને મોકલવામાં આવ્યા હતા. અને ક્યાં હતા? પરીક્ષામાં હજી તમને કહું છું કે અહીંયા 4 વ્યક્તિઓ તમને પરીક્ષામાં પૂછી શકે. કયા દેશના હતા એ પૂછી શકે. અને હજી આ કરંટનો પ્રશ્ન રહેલો છે. તો યાદ રાખીશું પેંગી વિસ્ટન યુએસના છે, સુભાષ શુક્લા આપણે ભારતના છે, સ્લાવોઝ ઉઝનાસ્કી પોલેન્ડના છે અને ટિબોર કાપુ હંગેરીના છે. તો આ 4 દેશ છે એ તમારે યાદ રાખવાનું છે. આ 4 દેશના વ્યક્તિ હતા અને એ ક્યાં ગયા હતા? તો યાદ રાખીશું ISSની અંદર ગયા હતા. કેટલા દિવસ માટે? તો કે 14 દિવસ માટે. જો અહીંયા છે કેટલા દિવસ માટે? 14 દિવસ માટે ગયા. પરીક્ષણો ત્યાં કરેલા છે અને ત્યારબાદ ફરી પરત ફરેલા છે. તો એટલા માટે કરંટમાં છે અને અવારનવાર આપણે અગાઉ આને ભણેલા છીએ. ઓકે. ત્યારબાદ જેમ આપણે રાયપુરની અંદર એઆઈ છે, જો આ અમુક મુદ્દાઓ છે ને બહુ કામના હોય. જો અહીંયા આપણે બાજુમાં હવે ઉતાર લઈએ ને તો એઆઈ સેજની વાત કરીએ, એઆઈ સેજ તો એ ક્યાં બન્યો? રાયપુર ખાતે. ક્યાં બન્યો? રાયપુર ખાતે. તમને એમ કહું કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તો એ આપણે ક્યાં બનાવ્યું? તો દોસ્તો આપણને ખ્યાલ છે કે આંધ્રપ્રદેશમાં. ક્યાં બનાવ્યું? આંધ્રપ્રદેશના અમરાવતી. હવે હું તમને એમ કહું કે આપણે કૃષિ ડ્રોન સ્વદેશીકરણ માટે બરાબર છે, કૃષિ ડ્રોન આપણે ક્યાં બનાવ્યા? તો ચેન્નઈ ખાતે.
એટલે કે એક સ્પેસિફિક જગ્યામાં સરકાર છે એ એને પ્રોત્સાહન આપતી હોય છે, બરાબર છે. તો જુઓ અહીંયા કે ચેન્નઈની અંદર ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ હબ, એટલે કે ભાઈ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ હબ એટલે શું? ત્યાં માત્ર ને માત્ર કૃષિને મદદરૂપ થાય એવા ડ્રોન બનાવવાના છે. કેટલા બનાવવાના? 2026 સુધીમાં 1 લાખ ડ્રોન બનાવવાનો ટાર્ગેટ છે. જેમાં આપણે ડ્રોન દીદી યોજના પણ તમે સાંભળી હશે, બરાબર. ડ્રોન દીદી યોજના છે તો એને પણ લાભ થઈ શકે એના માટે, બરાબર છે. યાદ રાખીએ કે આ ક્યાં જગ્યાએ આ પ્લાન બેસાડવાનો છે? ચેન્નઈની અંદર. ચેન્નઈની અંદર આ પ્લાન બેસાડીશું, જ્યાં 2026 સુધીમાં 1 લાખ ડ્રોન આપણે બનાવવાનો ટાર્ગેટ છે, બરાબર છે. અને એ જે ડ્રોન દીદીઓની આ બધી જે યોજનાઓ છે એને આપણે વિકસિત કરી શકીએ, સફળ કરી શકીએ એના માટે, બરાબર છે. અત્યાર સુધીમાં 4000 ડ્રોન છે એ પણ તૈયાર કરી નાખેલા છે. તો આપણને પૂછે કે પ્રથમ વખત કૃષિને અનુલક્ષીને હેતુલક્ષી જે ડ્રોન ઉત્પાદન છે, બરાબર, એનું હબ ક્યાં બનાવવામાં આવેલું છે? તો યાદ રાખીશું ક્યાં બનાવ્યું છે? ચેન્નઈ ખાતે, બરાબર છે. ત્યારબાદ છે દોસ્તો વૈજ્ઞાનિક પર્યટનને વેગ આપવા માટે લદ્દાખ છે, બરાબર. લદ્દાખમાં પ્રથમ ખગોળ પ્રવાસન છે એનું આયોજન છે કરવામાં આવેલું છે. તો યાદ રાખીશું કે ભાઈ પ્રથમ ખગોળ પ્રવાસનનું આયોજન છે ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું? તો કે લદ્દાખની અંદર. ક્યાં દોસ્તો? લદ્દાખની અંદર. અને ત્યારબાદ દોસ્તો છેલ્લું કરંટ અફેર કે અનંત ટેક, બરાબર છે, કે જે ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઇટ ઇન્ટરનેટ છે. તો હમણાં તમે યાદ કરો કે આની પહેલાં આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? તો કે ભાઈ સ્ટારલિંક પ્રોજેક્ટ કોનો? એલન મસ્કનો. કોનો છે દોસ્તો? એલન મસ્કનો, બરાબર છે. એલન મસ્કનો, બરાબર છે. તો આ જે ખાનગી પ્રોજેક્ટ જે આપણે ભણ્યા હતા એલન મસ્કનો, તો એમાં એ શું કરે છે? તો કે ખાનગી સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટની સેવા જ આપવાનો છે. તો એ કંપનીઓ છે એને આપણે ટક્કર આપી શકીએ એના માટે દોસ્તો હૈદરાબાદની જે અનંત ટેકનોલોજી છે, બરાબર, એમણે પણ દોસ્તો આ ભારતનું પ્રથમ ખાનગી અવકાશ આધારિત ઇન્ટરનેટ સેવા છે એ આપી શકાય એના દ્વારા દોસ્તો એણે શું કર્યું છે? તો કે એ પ્રોજેક્ટ છે ચાલુ કર્યો છે. અને એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું હતું કે આપણી જે આપણે એક છે ઇનસ્પેસ નામની કંપની, એ શું કરે છે? એ દોસ્તો ભંડોળ પૂરું પાડે. શું કરે છે? ભંડોળ પૂરું પાડે છે. તો એણે પણ ભંડોળ આને પૂરું પાડ્યું છે અને કીધું છે કે ભાઈ કંઈ નહીં, કારણ કે બીજા દેશોની અંદર ખાનગી કંપનીઓ છે એ કરે છે કામ, તો આપણા ભારતમાં પણ ખાનગી કંપનીઓ કામ કરે તો એના માટે ઇનસ્પેસ છે એ કામ કરી રહી છે, બરાબર છે. તો અનંત અને ત્યારબાદ નજર નાખવા જેવું છે. તો નજર નાખવા જેવામાં બહુ વધારે પડતું કાંઈ છે નહીં, પણ અમુક એવા કરંટ છે કે જે તમારે જોઈ લેવા જોઈએ, બરાબર છે. તો આ નજર નાખવા જેવા કરંટ છે એ તમે એકવાર જોઈ લેજો. તો દોસ્તો આ લેક્ચરની અંદર જો હજી હું તમને કહું છું કે 7 તારીખ અને દોસ્તો 14 તારીખ આ બેની અંદર જે એક્ઝામ છે એ માટેનું જે તમામ કરંટ અફેર છે, બરાબર છે, એ તમને તમારી સમક્ષ હું લાવતો રહીશ. તમારે શેર કરતું રહેવાનું છે, તમારા મિત્રો છે એને શેર કરતું રહેવાનું છે, તમારે લાઇક કરતું રહેવાનું છે, કોમેન્ટ ખાસ આપજો. તમારી કોમેન્ટ છે એ જ મને પ્રેરણા પૂરી પાડે કે તમને કેવી મજા આવે છે, બરાબર છે. તો દોસ્ત અને બીજું કે આની જે પીડીએફ છે, બરાબર, એ આજે ટેલિગ્રામમાં મુકાઈ જશે. આજે ટેલિગ્રામની અંદર હું મૂકી દઈશ, બરાબર છે. પરંતુ ખાસ કોમેન્ટ આપતી રહેવાની છે, લિંક શેર કરતી રહેવાની છે. આપણા વેબકૂપ છે એ નાનું છે, અત્યારે આપણે એને મોટું કરવાનું છે. ઓકે. તો દોસ્તો આજે જેટલા પણ કરંટ અફેર છે એને સરસ મજાના ટુ ધ પોઈન્ટ પરીક્ષા લક્ષી આપણે સમજ્યા છીએ, બરાબર છે. આપણે મોટાભાગનું કરંટ પતાવ્યું છે. હજી પણ જે અગત્યના કરંટ અફેર છે આપણે લાવતા રહીશું. ઓકે, ચાલો તો આપણે મળીએ નવા લેક્ચર સાથે. ફરી 2 દિવસની અંદર એક નવો લેક્ચર હું મૂકી દઈશ. જેટલું પણ મોસ્ટ ટાઈમપી કરંટ અફેર છે એ આપણે તમને કરાવી દઈશું. ઓકે, ચાલો તો મળીએ છીએ. ત્યાં સુધી ફરી તમે જે લેક્ચરો મુકાઈ જશે એને એકવાર રિવિઝન કરી નાખો. ઓકે, જય હિન્દ, જય ભારત.